તો વચ્ચે એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। છોટાઉદેપુરની વાત કરીએ કે ઓરસંગ નદીમાં ઘોડાપૂર અને આ સાથે જ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઓરસંગ નદીમાં પાણીની આવકમાં વધારો થતો પણ જોવા મળી રહ્યો છે। તો ભારે વરસાદના કારણે છોટાઉદેપુર નજીક આવેલો ચેકડેમ પણ હાલ તો ઓવરફ્લો થયો છે। ભારે વરસાદના કારણે અનેક ચેકડેમો પણ ઓવરફ્લો થઈ રહ્યા છે। ત્યારે છોટાઉદેપુરની વાત કરીએ કે ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને આ સાથે જ ડેમ પણ ઓવરફ્લો થયો। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઓરસંગ નદીમાં પાણીની આવકમાં હાલ તો વધારો થતો પણ જોવા મળ્યો છે। તો ભારે વરસાદના કારણે છોટાઉદેપુર નજીક આવેલો ચેકડેમ પણ ઓવરફ્લો થયો છે। છોટાઉદેપુરની વાત કરીએ કે ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। રાજ્યમાં 24 કલાકમાં જે પ્રમાણે વરસાદ ખાબક્યો છે ત્યારે અનેક ચેકડેમ પણ ઓવરફ્લો થયા છે। છોટાઉદેપુરની વાત કરીએ તમામ દ્રશ્યો આપ જોઈ શકી રહ્યા છો। ભારે વરસાદના કારણે છોટાઉદેપુર નજીક આવેલો ચેકડેમ પણ ઓવરફ્લો થયો છે અને તમામ દ્રશ્યો આપ જોઈ શકી રહ્યા છો। છોટાઉદેપુરમાં ભારે વરસાદ ખાબક્યો હતો તો ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને આ સાથે જ ચેકડેમ પણ ઓવરફ્લો થયો। ભારે વરસાદના પગલે ઓરસંગ નદીમાં પાણીની આવકમાં પણ હાલ તો વધારો થતો જોવા મળી રહ્યો છે। તો ભારે વરસાદના કારણે રોડ રસ્તે પણ પાણી ભરાઈ ગયા હતા। રાજ્યમાં 24 કલાકમાં અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો। અનેક વિસ્તાર જળમગ્ન પણ થયા હતા। હાલ તો છોટાઉદેપુરની વાત કરીએ કે નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને અનેક ચેકડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે। તો રાજ્યમાં 24 કલાકમાં અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। હજુ પણ સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે। આ સાથે છોટાઉદેપુરની વાત કરીએ કે છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદના કારણે ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। તમામ દ્રશ્યો જોઈ શકાય છે। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઓરસંગ નદીમાં પાણીની આવકમાં પણ હાલ તો વધારો થયો છે। ભારે વરસાદના કારણે છોટાઉદેપુર નજીક આવેલો ચેકડેમ પણ ઓવરફ્લો થયો છે। તો ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તે પણ પાણી ભરાઈ ગયા હતા। સ્થાનિક અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ હાલાકી પડી હતી। સંવાદદાતા રફીક અમારી સાથે જોડાઈ ગયા છે। છોટાઉદેપુરમાં ભારે વરસાદના કારણે ઓરસંગ નદીમાં પાણીની આવકમાં વધારો, ડેમ પણ ઓવરફ્લો થયો, શું વધુ અપડેટ? છોટાઉદેપુર જિલ્લામાં ધીમી ધારે વરસાદ છે, પરંતુ આમ જોવા જઈએ તો મધ્યપ્રદેશના ઉપરવાસના ભાગમાં ભારે વરસાદના કારણે જે ઓરસંગ નદી મધ્યપ્રદેશથી નીકળે છે ત્યાંથી કેચમેન્ટના વિસ્તારમાં વરસાદ પડતા ઓરસંગ નદી બે કાંઠે આવી છે। સાથે સાથે મહત્વની બાબત એ છે કે છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદી જે છે એ જીવાદોરી સમાન છે। 400 ગામોને જોડતી નદી છે અને પાણી બે ઓરસંગ નદી છોટાઉદેપુર ખાતે ઓરસંગ નદી પર આવેલો જે ચેકડેમ છે તે ઓવરફ્લો થયો છે। નદી બે કાંઠે વહી રહી છે। તંત્ર દ્વારા લોકોને તાકીદ કરવામાં આવી છે કે નદીના કાંઠાના વિસ્તારોમાં ના પ્રવેશે। સાથે સાથે મહત્વની બાબત એ છે કે છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતોમાં ખુશી વ્યાપી છે। રફીક, માહિતી બદલ આપનો આભાર।